નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને હવે ફરી એકવાર રાજકારણ ગરમાયું। જી હા, બનાસ ડેરીની આ ચૂંટણીમાં ભાજપ સામે જ ભાજપનું જ જૂથ મેદાનમાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। થરા માર્કેટયાર્ડ અને બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદા પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે। શિહોરી મામલતદારની કચેરીમાં ફોર્મ રજૂ કરી ભાજપ મેન્ડેટ આપે તેવી અણદા પટેલે આશા વ્યક્ત કરી છે। તો બીજી તરફ પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ ચૂંટણી લડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું। બનાસ ડેરીની ચૂંટણીને લઈને 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અંતિમ છે। જેમ 22 તારીખની જેમ નજીક આવતી જાય છે તેમ બનાસ ડેરીના રાજકારણમાં નવી ચર્ચાઓ જોર પકડી રહી છે। આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીની ચૂંટણી યોજાશે, જેને લઈને હાલ બનાસકાંઠાનું રાજકારણ જોરોશોરોથી ચાલી રહ્યું છે। ચોકલેટ તાલુકાના શિહોરી ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું। આમ તો ભારતીય જનતા પાર્ટીના 1980ની અંદર 20/8/1980 જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારથી કરીને હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકેની કામગીરી મને સોંપેલી અને જ્યારે ગુજરાતની અંદર સરકાર બની કેશુભાઈ સાહેબની ત્યાં સુધી હું સતત પ્રમુખ તરીકેની કામગીરી કરતો રહ્યો। એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીનું ઘણું બધું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત બનાવવા માટે પણ ઘણું કામ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જિલ્લા પંચાયતનો સભ્ય પણ બન્યો છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ બેંકનો ચેરમેન પણ બન્યો છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈને ગયેલો છું ને હાલે ડિરેક્ટર હું ચાલુ છું। ફરીથી ચૂંટણી આવી છે એટલે હું ચૂંટણી લડું છું। હવે આમાં જ કેવું છે કે ફોર્મ ભરવા કેટલા અને કેટલા ના ભરવા એને કોઈ વિષય હોતો નથી, પણ ફોર્મ જે ભરાય એ આજે મેં મારું ડિરેક્ટર તરીકે ચાલુ છું અને ફરીથી ડિરેક્ટર બનવા માટે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળે એ રીતે મેં ફોર્મ ભર્યું છે।